દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર થયેલ પોક્સો કેસના આરોપીને પોલીસે ગણતરીના જ દિવસોમાં ઝડપી પાડ્યો। મળતી માહિતી અનુસાર તારીખ 8 ફેબ્રુઆરીના રોજ દેવગઢ બારિયા સબ જેલમાં બંધ પોક્સો કેસના આરોપી મનોજ કટારાને પોલીસ જપ્તા સાથે સારવાર માટે દવાખાને લઈ જવાતો હતો। તે દરમિયાન આરોપીએ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળતા મેળવી હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। આરોપી ફરાર થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું। ફરાર આરોપીની શોધખોળ માટે દેવગઢ બારિયા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ તેમજ ગુપ્ત માહિતીના આધારે પોલીસે તપાસને વધુ વેગ આપી હતી। આખરે પોલીસને મહત્વની સફળતા મળી હતી અને ફરાર આરોપી મનોજ કટારાને તેના ગામ હાથિયાવન ખાતેથી તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કર્યા બાદ તેને પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોક્સો જેવા ગંભીર ગુનાનો ફરાર થયેલો આરોપી ઝડપાઈ જતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવી રહે જેલમાંથી ફરાર થઈ ગયેલો હતો। તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે। શું નામ? આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને જે હાથિયાવનનો રહેવાસી છે। આપનું નામ? હું AK કલાસવા છું। મારું નામ AK કલાસવા છે। હું ઇન્ચાર્જ ડીવાયએસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું।